દસ્તક દર્પણ ફાઉન્ડેશન છાશ અને પ્રસાદ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો હતો। દસ્તક દર્પણ ફાઉન્ડેશન દ્વારા માથું અને પસાર વિતરણ કરવામાં આવે છે। મોટી સંખ્યામાં ભક્તોને પ્રસાદ તથા લોકોએ મંદિરની મુલાકાત લેવા આ સેવા કાર્યનો લાભ લીધો છે। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક શ્રી લલ્લન બિંદેએ જણાવ્યું હતું કે દસ્તક દર્પણ ફાઉન્ડેશન સમય પર સન્માન સેવા કરવાનું ચાલુ રાખે છે। તેમણે માહિતી આપી કે ખોરાકના વિતરણની સાથે લાચાર, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવે છે। સમાજમાં શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે। શિક્ષણ, આરોગ્ય અને સેવાના ક્ષેત્રમાં કામ કરવું એ દસ્તક દર્પણ ફાઉન્ડેશનની અગ્રતા છે। આ સાથે તેમણે કહ્યું કે યુવાનો દેશનું ભવિષ્ય છે। યુવાનોએ આવા કાર્યોમાં ભાગ લેવો જોઈએ જેથી ગરીબ, લાચાર સમાજને વિકાસના કામ તેમણે સાથે મળીને કહ્યું કે તેમણે યુવાનોને સમાજ સેવામાં સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરી છે જેથી તેઓ સામાજિક સ્તરે પોતાનું સ્થાન બનાવી શકે, રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપી શકે। આ ફાઉન્ડેશનના કાર્યકરો સંજય ઉપાધ્યાય, કલ્પેશ રાણા, અજય વિશ્વકર્મા, સુરેશ યાદવ, અમરજીત નિષાદ, પ્રીમ કુમાર નિષાદ, રાજેશ દુબે, મગનલાલ પ્રજાપતિ, જેમાં અવિનાશ યાદવ, સુનિલ સિંઘ અને છોકરીઓનો સમાવેશ થાય છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।